એ ભારતનું સ્થાન કેટલામું સ્થાન છે? સી 10મું. સી 10મું. બરાબર 10મું આવે ને? ઓકે. હા. આપણો બીજો સવાલ હતો ચીડના રસ માંથી શું બને છે? ડી ટર્પેન્ટાઇન. બી ટર્પેન્ટાઇન. બધા એ જ આન્સર લખ્યો છે ને? હા મિસ. હા મિસ. ઓકે ગુડ. હવે ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? ખાસ ભૂમિના વિસ્તારમાં. ખાસ ભૂમિના વિસ્તારમાં. પાક્કું ને? બધા એ જ લખ્યું છે ને? હા મિસ. હા. ઓકે. કે ઘોરાડ પક્ષી છે એ ઘાસ ભૂમિના વિસ્તારમાં જોવા મળે છે. ઉડતી ખિસકોલી. ઉડતી પશ્ચિમ ખિસકોલી ક્યાં ઘાટના જોવા મળે છે? પશ્ચિમ ઘાટના વિસ્તાર. પશ્ચિમ ઘાટના ગીર જંગલમાં. પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં. બરાબર. ઓકે. બરાબર. પશ્ચિમ ઉડતી ઘાટના ગીચ ખિસકોલી વિસ્તારમાં. વિસ્તારમાં કે જંગલોમાં. બરાબર. હવે ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં પણ ઓપ્શન આપ્યા હતા. બરાબર. કે જંગલો ખાલી જગ્યા હા. જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન કાર્બન ડાયોક્સાઇડ. ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ પાક્કું? CO2. હા મિસ. હા. હા મિસ. ઓકે. એ તો આપણે 8મામાં બી ભણીને આવ્યા છીએ. બરાબર ને? ભારતમાં લગભગ ખાલી જગ્યા જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ 450. 450. 450. 450. ઓકે. ભારતમાં જીવ સૃષ્ટિ ખાલી જગ્યા જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ પ્રજાતિઓ જણાવો. એટલે કે 81,251. ભારતમાં. બરાબર. તો કઈ આવશે? 81,251. 81,251. ઓકે. હવે મેચ જોડકા જોડો. પહેલું શું વંચાય છે તમને? કોકના રમકડા ગૃહ સુશોભનની બનાવટ. વાસ. શું લખ્યું છે? શું પણ વાસ લખ્યું છે. મેં વાત લખી. ટોપલા, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવા માટે કયા વૃક્ષ ને વાંસ. ઉપયોગ કરે છે લોકો? વાંસની તો જરૂર વાંસ. પડે. વાંસ. વેરી ગુડ. વાંસ. ટર્પેન્ટાઇનની બનાવટ માટે ચીડ. વેરી ગુડ. પતરાળ અને પડિયા બનાવવા માટે કયા વૃક્ષના પાનની જરૂર ખેર. પડે? ખાખરા. ખાખરા. ખાખરાના પાનમાંથી. બરાબર. ખેર નો આવે. કાથો બનાવવા માટે ખેર. ખેર. ખેર ના લાકડામાંથી કાથો બને છે. બરાબર. હા મિસ. ટ્રુ એન્ડ ફોલ્સ છે કે ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે. ખરું કે ખોટું? સાચું. ભારત સાચું. સાચું. ખોટું આવે. સાચું આવે. સાચું આવે. સાચું આવે. ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે. સાચું આવે. બરાબર. હા મિસ. આગળ છે વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ખોટું. ખોટું. રાષ્ટ્રીય છે. રાજ્ય નહીં. વાઘ જે છે રાષ્ટ્રીય પ્રાણી છે. જ્યારે રાજ્ય પ્રાણી તો વાઘ છે. તો આ વાક્ય જે છે ખોટું આવશે. ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. સાચું. 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 વેરી ગુડ. સાચું. બરાબર. જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. સાચું આવે. હવે પ્રશ્નોના ઉત્તર હતા. એક બોયઝ આન્સર આપશે. ગુજરાતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ લુપ્ત મેમૂલ. થયા?
જંગલી ભેંસ. હા ઉડતી પછી બાયસલ, હા ભારતીય બાયસલ, બાયસલ ભારતીય પછી વાઘ. ઉડતી ખિસકોલી, પછી 4 આવશે એમાં 4 નામ આવે શું આવે 4 નામ આવશે મિસ વાઘ, હા વાઘ પછી હાથી, ચિત્તો 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 હમ અને ચિત્તો આવે જંગલી ભેંસ. ને સિંહ. મોટી ખિસકોલી. મોટી ખિસકોલી ને વાઘ તો આવશે. સિંહ ને વાઘ. વાઘ આવશે વાઘ 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 આવશે હા મિસ આવશે વાઘ. તો એમાં આવશે ગુજરાતના જંગલોમાંથી ભારતીય બાયસન એટલે કે ભેંસ જંગલી ભેંસ બરાબર જંગલી ભેંસ આવશે પછી હાથી આવશે આપણે હા મિસ જોયું હતું કે ગુજરાતમાં હાથી જોવા મળતા નથી પછી ચિત્તો આવશે બરાબર પછી મોટી ભારતીય ખિસકોલી આવે મોટી ભારતીય ખિસકોલી ઉડતી ખિસકોલી નો આવે હો બેટા અને વાઘ જેવા પ્રાણીઓ લુપ્ત થયા છે બરાબર કે ગુજરાતના જે જંગલો છે એમાં જંગલી ભેંસ જેને આપણે બાયસન પણ કહીએ પછી હાથી ચિત્તો પછી મોટી ભારતીય ખિસકોલી અને વાઘ જેવા પ્રાણીઓ જે છે લુપ્ત થયા છે ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે દક્ષિણ મિસ ભારત. દક્ષિણ ભારતમાં. ભારતમાં વિકલ્પી. દક્ષિણ વિસ્તારમાં આખો નો અવાજ આવે છે ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે તો દક્ષિણ મિસ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં. વેરી ગુડ આગળ સવાલ છે ખેરના લાકડામાંથી શું બને છે હમણાં જોયું ને એમસીક્યુમાં જોડકામાં આપણે જોયું ખેરના લાકડામાંથી શું બને કાથો. કાથો. કાથો બનાવવામાં આવે. વેરી કાથો બનાવવાનો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે શા માટે નિત્ય લીલા જંગલો કહે બોલો બોલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એક વોઇસ બોલો કોઈ હોય. કોઈ એક વોઇસ બોલો આ હલો જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે જવાબ બરાબર છે કે અધૂરો છે અધૂરો છે અલમુબરિક અલ્ફાઝ બોલતો બેટા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને અ જંગલો જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે હમ એના પહેલા આપણે જોયું બેટા કયું જોયું હાથીવાળું કે ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે એનો આન્સર છે ને મેં દ્વીપકલ્પીય સાંભળ્યું પણ દ્વીપકલ્પીય પછી શું બોલ્યો ને હાશી મેં મને સંભળાણું નહીં કે ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે મિસ કહું પાછું હા ભારતમાં એશિયાઈ હાથી હમ દ્વીપકલ્પીય વિસ્તારમાં જોવા મળે છે વર્ષો વર્ષાવન વર્ષાવન વર્ષાવનમાં. દ્વીપકલ્પીય વર્ષાવનોમાં જોવા મળે છે અચ્છા વર્ષાવનોમાં જોવા મળે છે કયા પ્રકારના જીવો વન્યજીવો કહેવાય
મનુષ્ય પર આધાર રાખેલા વગરના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા હોય પ્રાણી તેને વન્યજીવો કહેવાય. સંકલ્પનામાં જ હતું પહેલું જ, બરાબર ને? કે વન્યજીવો કોને કહેવાય? તો મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવન જીવતા પ્રાણીઓને વન્યજીવો કહે છે. બરાબર? હવે તમને આ લોંગ લાગ્યા, એમાં 4 પોઈન્ટ જ છે કે જે આપણે રિવિઝનમાં લઈ લીધું હતું બેટા આ પ્રશ્ન, અને 4 કે 5 જ પોઈન્ટ હતા. લખવામાં તમને કેમ લાંબા પેરેગ્રાફ જ આપ્યું હતું, તમે જેટલું લાંબુ લખી શકતા હોય, લખવું હોય એટલું લખી શકો, અને એમાં તમે ક્યાં ટાઈપ કરો છો? તમે સ્પીકર પર બોલો જ છો. ના મિસ, બોલતા નથી, લખીએ. કેમ સ્પીકર મેમ નથી લખીએ આવતું? છીએ સ્પીકર. ના મેમ. છે તમે લખો છો. લખીએ. ઓકે, તો અહીંયા આગળ જે છે ભારતના પક્ષી વિવિધતા અજોડ છે, સમજાવો. ભારતમાં પક્ષી વિવિધતા કેમ અજોડ છે એ આપણે રિવિઝનમાં પ્રશ્ન લઈ લીધો હતો, બરાબર? કોણ કહેશે આન્સર? કોણ આપશે ફટાફટ? હું બોલું. હા બોલો. ભારત એ લેટિન અમેરિકા પછી પક્ષીની વિવિધતામાં બીજા નંબરે આવે છે. અ, હમ ભારતમાં મોર, ગોરલ, ચિલોત્રો વગેરે મુખ્ય પક્ષીઓ છે. શિયાળાના હમ કચ્છના રણમાં હજારોની સંખ્યામાં સુરખા પક્ષીઓ જોવા મળે છે. હમ ભારતમાં કાબર, કાગડા, પોપટ જેવા પક્ષીઓ અજોડ છે. હમ બરાબર ને? આટલું લખો તોય એમાં છે, એકાદું રહી જાય કઈ વાંધો ન આવે. મિસ ને ખબર જ છે કે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો ઓછામાં ઓછા 6-1 વાક્ય લખ્યા હોય તો પૂરેપૂરા માર્ક્સ આપવા જોઈએ, બરાબર? એટલે મિસ પણ હજી મોટો છે નહીં. હા, મોટો છે, એમાં પોઈન્ટ છે, બરાબર? મોટો કેટલો છે બેટા? એમાં 5 પોઈન્ટ છે. 5 પોઈન્ટ છે, કારણો આપોમાં છે કે એમાં કેટલું છે. પહેલું પોઈન્ટ શું છે? તો પક્ષી વિવિધતાની બાબતમાં ભારત લેટિન અમેરિકા પછી બીજે આવે છે, એ પહેલો પોઈન્ટ, બરાબર? પછી બીજો પોઈન્ટ કયો આવે? તો ભારતના ખ્યાતનામ પક્ષી. તો ભાઈ ખ્યાતનામ પક્ષી કયા? તો મોર, હંસ, સારસ, ઘોરાડ ને ચિલોતરું. હવે તમે મોર, સારસ અને ઘોરાટની જે 3ની આપણે ઓલું કર્યું હતું ને, સમજાવ્યું હતું ને કે મોર એની પીછા માટે સુંદર છે, બરાબર ને? પછી આપણે જોયું હતું કે ઘોરાડ જે છે એ વજન માટે, ને સારસ 2 ફૂટ જેટલો ઊંચો છે, બરાબર? એમાંથી એકાદનું તમે ખાલી મોરનું આપી દીધું હોય ને સારસનું ને એનું ન આપ્યું હોય, બહુ લાંબુ થઈ જતું હોય, અને જગ્યા ન આવતી હોય, તો જગ્યા તો આવતી હતી તમને એન્ટર કરતા હતા. પછી શિયાળામાં કચ્છમાં ઈંડા મૂકવા આવે છે કોણ? સુરખાબ ચામ. પક્ષીઓને. ત્યાં સુરખાબ નગર રચાય છે, સુરખાબ. બરાબર? એ 3જો પોઈન્ટ હતો. ને ચોથો પોઈન્ટ હતો કે મીઠા અવાજ વાળું કોયલ, બરાબર? અને 5મો પોઈન્ટ હતો કે ભારતમાં બધા પક્ષીઓ જે તમે જોયા હોય, મેં કીધું હતું કે કાગડા, ચોકલી, બતક જે છે, પોપટ છે, પોપટ. ગીધ છે, સમડી, એ બધા પક્ષીઓ લખી દેવાનું. અને પછી લખવાનું વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે, માટે ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે. પૂરું. ક્યાં બહુ મોટું છે, બરાબર? તમને એવું લાગે જગ્યા નથી તો ઓલા 3 સમજાવવાના હતા, પક્ષી, મોર, ઘોડાડ અને સારસ વાળું, એમાં તમારે એકાદું જ લખવાનું, બરાબર? આગળ સંકલ્પના સમજાવો. બીજું કહું? અભયારણ્ય. મેં શું કહું? હમ બીજું કહું? શું કહું? કોણ પેલું બોલશે? નામ બોલો પેલા. લાખણી અશ્મિ. ચશ્મા વાળા ગુલામ સર. હર્ષમી તે બહુ બધા આન્સર આપ્યા. એ સિવાય કોઈ સાબિર બોલું. બોલશે? સાબિર. બોલો. હા, જેમના માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. વેરી ગુડ. તમે અને એટલું જ ત્યાં લખ્યું હતું? વૃક્ષાછેદન અને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે. વેરી ગુડ. કે જેના માથે વિનાશનું જોખમ હોય, બરાબર? તો આપણે સિંહ નું એક્ઝામ્પલ આપ્યું હતું કે સિંહ મધ્ય ભારત સુધી હતા, પૂર્વ અને મધ્ય ભારત સુધી હતા એશિયાઈ સિંહ, પરંતુ હવે એ ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે.
અને ગુજરાતમાં પણ એની સંખ્યા ઓછી હતી અને સરકારને એવું લાગે વન અધિકારીઓને એ કામ એ લોકો સરકારે સોંપી દીધું કે રાજ્ય પ્રાણી છે વાઘ એની સંખ્યા ઓછી થઈ રહી છે તો એનું રક્ષણ કરો અને સંવર્ધન કરો. બરાબર, મેં આ એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે, જેમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું સંરક્ષણ થાય. એમાં વન્ય જીવસૃષ્ટિ એટલે જંગલી જીવો, બરાબર, એમાં બધા આવી ગયા, પ્રાણી, જીવજંતુ, પક્ષી, બધું, અને પર્યાવરણ એટલે વૃક્ષોનું પણ રક્ષણ થાય છે, જંગલ બચાવ, બરાબર, અભિયાન. તો એ અભયારણ્યમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ થાય છે, બરાબર. ને અહીં પર્યાવરણનું રક્ષણ થાય છે એટલે કે જંગલોનું વધારો થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, વૃક્ષારોપણ જેવી, વનીકરણ જેવી. અને જો એ વિસ્તારોમાં અભયારણ્ય ઘોષિત કર્યું હોય એ વિસ્તારોમાં જો વૃક્ષ કાપવામાં આવે તો એ ગુનો બને છે, બરાબર. અહીં વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ અને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. બસ 2 જ પોઈન્ટ આવે એમાં, બરાબર. કે અભયારણ્ય એટલે એ સમજાવવાનું કે જે જેના માટે વિનાશનું જોખમ હોય એવા પ્રાણીઓનું શું કરવાનું, સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરેલા વિસ્તારને અભયારણ્ય કહે છે, બરાબર. અભયારણ્યમાં જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અને બીજો પોઈન્ટ કરીને લખવાનું, અહીં વૃક્ષ છેદન પર અને શિકાર પર પ્રતિબંધ હોય છે, બરાબર. તો આ અભયારણ્યની સંકલ્પના થઈ. તો પહેલું જે છે આન્સર એ 5 પોઈન્ટનું હતું, જ્યારે બીજો છે એ 3 પોઈન્ટનું હતું, બરાબર. પણ એ જરૂરી હતું, બરાબર, કે આપણા ભારતમાં કયા કયા પક્ષીઓ છે અને એની વિવિધતા અજોડ છે, આપણું એ ગર્વ છે, બરાબર. એટલા માટે મેં આ પ્રશ્ન લીધો હતો. અભયારણ્ય એટલે શું એ મેઇન હતું આ પાઠમાં, અભયારણ્ય, બરાબર. તો માટે એ સંકલ્પના લઈ લીધી, બરાબર. તો એક નાનું હોય ને એક થોડું મોટું હોય તો બધે બેલેન્સ થઈ જાય. એ દ્રષ્ટિએ જ હું દઉં છું કે કોઈ પ્રશ્ન મોટો આપું તો એની સામે બીજો પ્રશ્ન હોય એ થોડો શોર્ટ હોય, બરાબર. હવે છેલ્લો પ્રશ્ન હતો શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ. કોણે લખ્યું હતું આ પ્રશ્ન? મેં શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ શું આવે એમાં? વિશેષતાઓમાં શું વૃક્ષોની આવે? ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો એક બરફ મિનિટ, સહેલાઈ. એક મિનિટ, મારો અવાજ આવે છે બોય? ઓકે, હેલો, મારો અવાજ આવે છે બેટા? હા મિસ. ઓકે, સ્ક્રીન દેખાય છે? હા મિસ. ઓકે, હવે ફરીથી બોલતો બેટા. વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. આ વૃક્ષોને વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. વૃક્ષનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. વૃક્ષના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે ભેજની લાંબા સમય સુધી ટકાઉ હોય છે, રાખે છે. શું નામ તારું બેટા? નકવી કાસિમ. રેડી. સવાલ શું છે? શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ. વિશેષતાઓમાં શું પેલું પોઈન્ટ લખ્યું હતું તે? તેની ડાળીઓ. બોલો. વૃક્ષની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. જો પેલો પોઈન્ટ એમ આવે કે શંકુદ્રુમના જે જંગલો છે એના વૃક્ષોની વિશેષતા એ છે કે એ શંકુ આકારના હોય છે, બરાબર. અશોકા ટ્રી તમે જોયું હશે, આસોપાલવનું વૃક્ષ, બરાબર ને? એ કેવો, એટલે હું એમ નથી કેતી કે એ શંકુદ્રુમનું, પરંતુ એ શેપ કેવો હોય છે, આવી રીતે ઉપર નોક હોય છે અને આમ નીચે તરફ એ ઢળતી હોય છે ડાળીઓ, એ ટાઈપ. એટલે એક્ઝામ્પલ આપું, બરાબર, કે એ શંકુ આકાર એટલે એવો આકાર.
બરાબર? તો શંકુદ્રુમના જે જંગલોમાં જે વૃક્ષો છે એ શંકુ આકારના હોય છે, એટલે આકાર માટે તમને મેં અશોક ટ્રી એટલે આસોપાલવના વૃક્ષનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? અને બીજું પોઈન્ટમાં તમે એમ લખી શકો કે વૃક્ષોની ડાળીઓ કેવી હોય છે, નીચે તરફ ઢળતી હોય છે. બીજા બધા વૃક્ષોની ડાળીઓ આકાશ તરફ ઊંચે ઊંચે જાય છે, પરંતુ જે શંકુદ્રુમના જંગલો હોય છે એની ડાળીઓ જમીન તરફ જે છે વિકસે છે, મોટી થાય છે, જમીન તરફ લાંબી લાંબી એમ થાય છે. ત્યાં એટલા માટે કે ત્યાં જ્યારે વરસાદ પડે, બરફનો હિમવર્ષા પડે તો એ ડાળીઓ પરથી સરકીને જમીન પર આવી જાય. બરાબર? બીજું, વૃક્ષોના પાન લાંબા હોય છે, અણીદાર હોય છે અને ચિકાસવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. બરાબર? એટલા માટે ત્યાંના વૃક્ષો જે છે જીવી શકે છે. મતલબ ત્યાં આગળ પછી વૃક્ષોની વિશેષતા એ છે કે ત્યાંનું જે લાકડું હોય છે ને એ અંદરથી પોચું હોય છે, માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. બરાબર? આપણે આ પ્રશ્ન મોઢે કર્યું હોય ને નીચે પ્રશ્ન એક પૂછી લીધું હોય કે કાગળ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે, તો તમે તો એમ જ કહો ને કે આ બધું તો આપણા સ્વાધ્યાયમાં છે જ નહીં પ્રશ્ન, પરંતુ આવા પ્રશ્ન લાંબા કરતા હોઈએ ને તો આવા નાના નાના પ્રશ્ન પર ધ્યાન રાખવાનું કે શંકુદ્રુમના જંગલોના જે છે એમાં થતા વૃક્ષોના લાકડામાંથી કાગળનો માવો બને છે. બરાબર? આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગી જાય છે. એનો વિકાસ થવા, મોટા થવા માટે ઘણા વર્ષો લાગી જાય છે. એટલા માટે તો આપણે કહેવામાં આવે છે કે કાગળનું જે છે વેસ્ટ નહીં કરવાનું, કાગળ બચાવવાના. કારણ કે કાગળ બનાવવા માટે જે લાકડું છે એ પણ મેળવવું મુશ્કેલ છે, અને બીજું કે એનામાં પાણી બહુ ખર્ચાય છે. બંને વસ્તુ, વૃક્ષો અને પાણી, પર્યાવરણના મહત્વના બે અંગોનો ઉપયોગ કરી અને એ પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને આ કાગળ બને. એટલે કાગળને વેસ્ટ કરવા જોઈએ નહીં, કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર? તો બેટા આ પેપર સોલ્યુશન હતું. આશા છે બધાએ સરસ રીતે આ રીતે જ લખ્યું હશે. બરાબર? હવે આપણે જે આવશે એ હશે FA4ની. બરાબર? તો FA4માં અત્યારે મેં જે કોર્સ નક્કી કર્યું છે એ મેં 3 પાર્ટ અત્યારે નક્કી કર્યા છે. બરાબર? કે સ્ક્રીન દેખાય છે બેટા? મેં 3 પાર્ટ નક્કી કર્યા છે અત્યારે, પણ જો આપણને ટાઈમ વધશે તો આપણે વધારે લઈ લઈશું. બરાબર? ને ટાઈમ ઘટશે તો જેટલું ચાલ્યું હશે એટલું જ આપણે કરાવીશું. એટલે આપણે તો આપણે અત્યારે 3 પાઠ લીધા છે. એક મિનિટ હા, સ્ક્રીન દેખાય છે ને બેટા? બહાર નીકળી જવાય છે. હા મિસ, દેખાય છે. ઓકે, આમાંથી બહાર નીકળી જવાય છે. મિસ, શું પ્રોબ્લેમ છે? આ મારી બીજી જે બનાવી છે ને એ નથી ઓપન થતી.
બીજી સ્લાઇડ નથી આવતી. એક મિનિટ હો. ઓકે એક મિનિટ હું ફરીથી કરું છું. અરે વાંધો નહીં મિસ. સ્ક્રીન દેખાય છે સર? હેલો. હા મિસ દેખાય છે. આવી ગઈ ને ભાઈ? આવી ગયો મિસ. તો આપણે FA3 ની SS ની ટેસ્ટ જે હતી, એક્ઝામ જે હતી એ આપણે આપી દીધી છે. હવે આપણે FA4 તરફ જઈએ. FA4માં મેં અત્યારે 3 પાઠ નક્કી કર્યા છે બેટા. જો ટાઈમ વધારે હશે તો આપણે એક ઓર પાઠ એડ કરીશું. જો 3 પાઠમાં જો સમય વધારે લાગશે આપણને અને 3 પાઠ પૂરા નહીં થાય તો આપણે જેટલા પાઠ ચાલ્યા હશે એટલામાંથી જ જે છે આપણે ટેસ્ટ કાઢીશું. બરાબર? એટલે અત્યારે તમારે લખવું હોય તો લખી લો કે FA4માં પાઠ 4, પાઠ 6 અને પાઠ 11 એ 3 પાઠ કરવાના છે. અને બીજી વસ્તુ એ કે આમાં આપણે સમય રેખા શીખીશું એક નવું. બરાબર? આપણે નકશા તો શીખ્યા કે નકશા કેવી રીતે પૂરવાના. બરાબર? નકશાને કેવી રીતે નકશા પૂર્તિ કરવાની એ આપણે શીખ્યા. હવે આપણે સમય રેખા કે જે ઇતિહાસમાં જે ઈસવીસન ઘટનાઓ બની ગઈ એ આલેખ પેપર પર કેવી રીતે દર્શાવાય. બરાબર? એ આપણે આ 2 પાઠમાં એટલે કે આજે તો 3 પાઠમાં આવે જ છે. બરાબર? તો આપણે સમય રેખા શીખીશું કે સમય રેખા કેવી રીતે ડ્રો કરવાની. અત્યારે આપણે પાઠ 4 શરૂ કરીએ છીએ. પાઠ 4 નું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતમાં રાષ્ટ્રીય ચળવળો થઈ. કેમ થઈ? તો બધા જ લોકો અંગ્રેજોના શોષણથી બધા જ ભારતીયો અંગ્રેજોના શોષણથી ત્રાસી ગયા. ભારતીયોનું શોષણ કરતા હતા. અંગ્રેજો આવ્યા હતા શા માટે આપણા દેશમાં? કોણ કે શા માટે આવ્યા હતા? અંગ્રેજો આપણા દેશમાં શા માટે આવ્યા હતા? કોણ કહેશે મને? કોણ બોયઝ આન્સર આપશે? મારો અવાજ આવે છે ને બેટા? હા મિસ. અંગ્રેજો ભારતમાં શા માટે આવ્યા હતા? મિસ આપણા ભારત ઉપર ચડાઈ કરવા. ચડાઈ કરવા? ના ના, તો તમે ઇતિહાસ બરાબર વાંચ્યું નથી બેટા. તમે વેપાર કરવા. ભણ્યા નથી. વેરી ગુડ. કે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા. આપણે એ ઇતિહાસ ત્યારથી જોઈએ છીએ. શરૂઆતમાં પહેલા જ પાઠથી જોઈએ છે કે તુર્કીઓ એક જે કોન્સ્ટન્ટીનો જે પલ છે એ જીતી લીધો અને યુરોપીય પ્રજાને તુર્કિસ્તાનમાંથી જે આવતા હતા વેપાર કરવા ભારતમાં એ માર્ગ બંધ થઈ ગયો, જળમાર્ગ બંધ થઈ ગયો અને પરિણામે નવો જળમાર્ગ શોધવો પડ્યો. કારણ કે એ લોકોને જે છે મરી મસાલા વગર ચાલતું ન હતું. ભારતની જે વસ્તુ હતી એના વગર ચાલતું ન હતું વિદેશી પ્રજાને. અને પછી નવો જળમાર્ગ કોણે શોધ્યું, કેવી રીતે, એ ડિટેલથી આપણે ઇતિહાસ ભણતા આવ્યા છીએ. એટલે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં એ લોકો શા માટે આવ્યા હતા? તો ભારતમાં બ્રિટિશરો, અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા. હવે પ્રશ્ન ત્યાં થાય કે વેપાર કરવા તો આવ્યા હતા અને આપણા દેશના રાજાઓ એટલા ભોળા હતા. તે વખતે રાજાશાહી હતી. તો એ લોકોએ અંગ્રેજોને પરમિશન પણ આપી. લોકોને પરમિશન આપી દીધી કે હા ભાઈ તમે વેપાર કરો. બરાબર ને? પરંતુ એ વેપાર કરવાને બદલે એ શાસન કેવી રીતે કરવા લાગ્યા? એ ભારત પર રાજ કેવી રીતે કરવા લાગ્યા? અને પૂરા ભારતમાં એ લોકોએ 200 વર્ષ સુધી શાસન કર્યું. એ કેવી રીતે પોસિબલ બન્યું? તો એનું એક જ રીઝન છે કે ભારતીય જે છે તે વખતે રાજાશાહી હતી અને રાજકીય ખટપટ ચાલતી હતી. રાજાઓ અંદરો અંદર લડતા હતા.
ને ઘણા રાજાઓ જે હતા એ કેવા હતા? આળસુ હતા. બરાબર, એ પોતાના જે છે મોજ શોખમાં કે પોતાની જે શોખની બાબતમાં વધારે રસ લેતા હતા અને રાજ શાસનનું જે કામ છે એ બીજે કોઈ વ્યક્તિ પર સોંપી દેતા. અને એવી જ રીતે આવા નબળા રાજ્ય પર અંગ્રેજો સહેલાઈથી જે છે હુમલો કરી એટલે આક્રમણ કરી અને એની સત્તા લઈ લેતા. એમ ધીમે 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 અંગ્રેજોએ ભારત પર શાસન જમાવ્યું. પહેલું જ જે છે ને પગ પેસારું ભારતમાં પગ પેસારું કર્યું ક્યાંથી? 1757 બરાબર, બંગાળા પર એ લોકો સત્તા સિરાજુદ્દૌલાને હરાવીને પ્લાસીના યુદ્ધમાં તમને ઇતિહાસ યાદ હોય. એ 8માંથી આપણે ભણતા આવ્યા છે કે પ્લાસીનું યુદ્ધ થયું. સિરાજુદ્દૌલા એ બહુ હોશિયાર બહાદુર યોદ્ધા હતો, રાજા હતો. એને હરાવવું જે છે નામુમકિન હતું. મુશ્કેલ નહીં પણ નામુમકિન હતું, કારણ કે એની જે શાસન વ્યવસ્થા હતી ને બહુ મજબૂત હતી. બરાબર, ઈ જે છે કોઈના પર ભરોસો કરતો નહીં. અંગ્રેજોને તો ઈ બરદાશ્ત કરતો જ નહીં, પરંતુ એનો જે સેનાપતિ હતો મીર જાફર, એને લીધે સિરાજુદ્દૌલાને ધોકેથી જે છે મારી દેવામાં આવે. બરાબર, એથી હિસ્ટ્રી છે કે આપણે આગળ શીખીને આવ્યા છીએ. ને એટલા માટે જે છે ભારતમાં જે છે ધીમે ધીમે અંગ્રેજોનો જુલમ વધતો ગયો. પહેલા તો અંગ્રેજોએ શું કર્યું? બધા રાજ્યો પોતાના અંદર લીધા. પછી એ અંગ્રેજોને દીવાની સત્તા મળી, મહેસૂલી સત્તા મળી. એવી સત્તા મળવાથી એ કર નાખવા લાગ્યા ખેડૂતો પર, ખેત ઉત્પાદન પર, જમીન મહેસૂલ વધારવા લાગ્યા. એમ ધીમે ધીમે ભારતના લોકોને ગરીબ બનાવતા ગયા. ગૃહ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો હતા એ નાશ થવા લાગ્યા. ભારતમાંથી ઓછી કિંમતે કાચો માલ લઈ અને એ ઇંગ્લેન્ડ પહોંચાડતા હતા. એ ઇંગ્લેન્ડ પહોંચાડવામાં ઈઝી ઝડપથી એ પહોંચી જાય સહેલાઈથી, સરળ રીતે, એટલે માટે મુંબઈથી થાણા વચ્ચેનું રેલ શરૂ કર્યું. અને પછી મુંબઈથી એ જળ માર્ગે ઇંગ્લેન્ડ કાચો માલ પહોંચાડી દેતા હતા. બરાબર, એ રીતે ઈ કાચો માલ ઇંગ્લેન્ડમાં મશીનોમાં તૈયાર થઈ બની અને ભારતમાં વેચાવા આવતું. ભારતના બજારોમાં જે છે એનું જે કાપડ છે, એની જે ઈંગ્લેન્ડમાંથી તૈયાર થયેલી વસ્તુ છે, જે મશીનોમાં તૈયાર થઈને આવતી, એ સસ્તી પડતી. જ્યારે ભારતના લોકો ભારતીય વસ્તુ, જેને સ્વદેશી વસ્તુ કહેવાય, એ મોંઘી લોકોને લાગતી. તો સ્વાભાવિક છે કે લોકોની પરિસ્થિતિ એવી હોય, ગરીબ લોકો હોય, તો એ બજારમાં જે સસ્તી વસ્તુ મળતી હોય એ જ ખરીદે, મોંઘી લેવા ન જાય. એટલે અંગ્રેજોએ નીતિ જેવી બનાવી દીધી હતી કે ભારતીયો જે વસ્તુ તૈયાર કરે અને વેપારી જે વસ્તુઓ વેચે એની કિંમત ઊંચી આવી જતી. બરાબર, કેમ? તો જમીન મહેસૂલ વધાર્યા. ખેતીના ઉત્પાદન પર એ લોકોએ ટેક્સ નાખી દીધા. એટલે કાચો માલ મોંઘો બને. બરાબર, તો એના જે બનાવનારા હોય, ઉત્પાદકો હોય, એ કાચો માલ મોંઘી કિંમતે ખરીદે. એની બન્યા પછી એની કિંમત સ્વાભાવિક વધવાની છે. અહીંયા આગળ જે છે અંગ્રેજોને જે છે જે વસ્તુ ખરીદતા એ ખેડૂતો સાથે ડીલ કરેલી હોય લોકો કે આનું આટલું ઉત્પાદન અમને જ આપવાનું ને આ ભાવમાં જ આપવાનું. એ લોકોએ કોન્ટ્રાક્ટ કરેલું હોય. અને પછી ભારતમાં વેપાર માટે કોઈ ટેક્સ નહોતું અંગ્રેજોને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઈ ટેક્સ ભરવું પડતો નહીં. બરાબર, એટલા માટે એ લોકોનું જે રો મટીરિયલ, કાચો માલ જે ખરીદતા હતા એ સાવ સસ્તું પડતું હતું. એટલે ત્યાંની મશીનરોમાં બનાવીને એ પાછું અહીંયા આવે તો એ સસ્તી કિંમતે વેચાતું. એટલા માટે ભારતનું બજાર સાવ જે છે સ્વદેશી વસ્તુઓ વેચાવી બંધ થઈ ગઈ. અને એ રીતે ભારતીયોનું ખૂબ શોષણ કર્યું હતું. અને ભારતીય પ્રજા બહુ ત્રાસી ગઈ હતી અંગ્રેજોના આવા જુલમભર્યા શાસનથી. કારણ કે દરેક પક્ષે, દરેક જગ્યાએ અંગ્રેજો ભારતીયોનું શોષણ કરતા હતા.
બરાબર, એટલા માટે બધી જ ભારતીય પ્રજામાં જાગૃતિ આવી અને રાષ્ટ્ર ચળવળની શરૂઆત થઈ અને સૌ પ્રથમ આ ચળવળ શરૂ થઈ એની શરૂઆત 1857 ના સંગ્રામથી થઈ અને 1857 નો જે સંગ્રામ છે એ એટલા માટે થયો કે અંગ્રેજી જે લશ્કર હતું, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત દેશમાં જે લશ્કર તૈયાર કર્યું હતું એમાં અંગ્રેજો એનું નેતૃત્વ કરતા હતા, પરંતુ એમાં જે સોલ્જર હતા, જે સૈનિકો હતા એ ભારતીય હતા. બરાબર, એમાં મુસ્લિમ પણ હતા, હિન્દુ પણ હતા, શીખો પણ હતા, બધા ધર્મના હતા સૈનિકો. જેમાં સોલ્જર છે, આજે આપણા બોર્ડર, ભારતની બોર્ડર પર સૈનિકો છે, એ બધા જ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી છે, જુદા જુદા ધર્મના છે. એવી જ રીતે તે વખતે પણ જે છે એ લશ્કર હતું એમાં બધા ધર્મના લોકો હતા. તો અંગ્રેજોએ શું કર્યું? તો અંગ્રેજોએ એક રાઈફલ જે છે લશ્કરમાં દાખલ કરી અને એ રાઈફલનો બધાએ કમ્પલસરી ઉપયોગ કરવાનો અને એ રાઈફલનું નામ હતું એનફિલ્ડ. બરાબર, એનફિલ્ડ જે રાઈફલ હતી એનું ઢાંકણું હતું, એનું ઢાંકણું જે હતું ને એને મોઢેથી ખોલવું પડતું હતું રાઈફલનું, એને દાંતથી એમ ખોલવું પડતું હતું. અને એ જે ઢાંકણું હતું ને એ ચામડાનું બનેલું હતું અને એ ચામડું કયા પ્રાણીનું હતું ખબર છે? ગાય અને સુવર. બરાબર, તો જે સૈન્ય દળ હતું ને, સૈન્ય હતું ને એને તો વાંધો તો પડે જ ને કે એ જે આવા પ્રાણી, જે ગાય એને માતા ગણીને પૂંજતા હોઈએ અને એનું ચામડું મોઢેથી ખોલવાનું. બરાબર, અને પીગ જે નજીસ પ્રાણી છે, જે ખરાબ પ્રાણી છે, બરાબર ને, એ ગંદકીમાં રહેતું એનાથી, એની ચરબીથી એના ચામડા મોઢામાં નાખવું એમ તો કોઈને મંજૂર હતું નહીં અને બધા એ વિરોધ કર્યો. તો 1857 નું જે સંગ્રામ થયું ને એનું મુખ્ય કારણ જે છે ને એ એનફિલ્ડ રાઈફલ હતી. બરાબર, તો આપણે આખું સ્વતંત્ર સંગ્રામ જોશું કે સ્વતંત્ર સંગ્રામની શરૂઆત કેવી રીતે થઈ, સ્વતંત્ર સંગ્રામ જે હતું એમાં કોણ કોણ જોડાયા અને એનું 1857 જે સંગ્રામ હતું 1857 એનું પરિણામ શું આવ્યું. બરાબર, તો અહીંથી સંગ્રામ શરૂ થાય છે. બરાબર, 1857 નો સંગ્રામ એ પ્રથમ સંગ્રામ હતો જેને ભારતીયોએ વિરોધ કર્યો હતો. જો અહીંયા આગળ આપણે એક તારીખ જોઈએ કે 1757માં અંગ્રેજોએ પગ પેસારો કર્યો, એટલે બંગાળ પર શાસન મેળવ્યું, સિરાજુદ્દૌલાને હરાવ્યું અને 1857માં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો. એટલે 100 વર્ષ સુધી ભારતીયો પર અત્યાચાર કરી અને ભારતના આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યો હતો. ભારતને આર્થિક રીતે એ આ 100 વર્ષમાં જે છે અંગ્રેજોએ પાયમાલ કરી નાખ્યો હતો. ગૃહ ઉદ્યોગો, પુનઃ ઉદ્યોગો બધા નાશ કરી દીધા. હવે 100 વર્ષના શોષણ પછી 1857માં જ્યારે એમણે અંગ્રેજોએ આ રાઈફલ જે છે એનફિલ્ડ રાઈફલ જ્યારે લશ્કરમાં દાખલ કરી તો લોકોએ વિરોધ કર્યો. ત્યાં તો અમારા ધર્મ બાબતે છે, એમ અમને મંજૂર નથી, બધાએ વિરોધ કર્યો અને પ્રથમ સંગ્રામ શરૂ થયો 1857નો સંગ્રામ. હવે એ ઇતિહાસમાં લખાયો છે કે 1857. હવે તમે જોશો કે એના પછી પણ અંગ્રેજોએ આપણને આઝાદી ક્યારે મળી? આપણને ભારતને આઝાદી ક્યારે મળી? કોઈને ખબર છે આપણને આઝાદી ક્યારે મળી? કઈ સાલમાં મળી ખબર છે કોઈને? કોને ખબર છે? મારો અવાજ આવે છે? હેલો, ઓલ મુબ્રિક અલ્ફાઝ.
ભારતને આઝાદી ક્યારે મળી? હેલો સર, ધાર્મિક સર. ધાર્મિક અવાજ આવે હા મેમ. સર તો આપો. હા. 1947. ક્વેશ્ચન સિવાય કોઈ વોઇસ એક્ટિવ છે કે શું? 1947 1947માં ભારતને જે છે આઝાદી મળી, બરાબર ને? હવે ત્યાંથી તમે જુઓ કે અહીંથી પહેલો સ્વતંત્ર સંગ્રામ, એટલે ભારતીયોને કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું હશે પોતાના દેશને આઝાદ કરવા માટે. આ સાલ જુઓ 1857 ને 1947માં આપણને કેટલા વર્ષો સુધી જે છે ભારતીયોએ અંગ્રેજોનો વિરોધ કર્યો. વિચારવા જેવું છે. 1-2 વર્ષ નથી, કેટલા વર્ષ છે, આખી સદી બદલાઈ જાય છે. બરાબર ને? તો આપણો દેશ છે એને આઝાદી અપાવવા માટે આપણા જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ છે, જે નેતાઓ જે છે, જે ક્રાંતિકારીઓ છે, એને ખૂબ જ બલિદાનો આપ્યા છે, કુરબાનીઓ આપી છે, ત્યાગ ઘણી બધી વસ્તુઓ કરી છે. એટલા માટે જે છે આપણા ભારતની જે આઝાદી છે એને આપણે ટકાવી રાખવાની આપણે અહીંયા સંકલ્પના કરીએ કે આપણે આપણા દેશ પ્રત્યે એવો પ્રેમ હોવો જોઈએ કે હવે કોઈ બીજો દેશ કે કોઈ બીજી પ્રજા આપણા દેશ પર જે છે આક્રમણ ન કરી શકે અને ગુલામ ન બનાવી શકે અને આપણે ગુલામીમાં ન જીવીએ. બરાબર? તો આપણે 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ છે એની ડિટેલમાં ફરીથી જે છે આવતા લેક્ચરમાં જે છે અભ્યાસ કરીશું.